પ્રક્ષાળ માટે એટલી પડાપડી થતી હતી. એક ભાઈએ વજનવાળો આવડો મોટો કળશ પાણીનો હાથમાં લીધેલો, દાદાનો અભિષેક કરવા જતા હતા. પાછળવાળા કોઈ ઉતાવળિયા માજને આવીને એવો હડસેલો માર્યો, પેલા ભાઈ બેલેન્સ ગુમાવી બેઠા અને કળશ સાથે ભગવાનની આગળમાં ધસી ગયા અને સીધો નાક પરમાં કળશ વાગે અને મૂર્તિ ખંડિત થાય એવી દશા આવી ગઈ. ફૂલના કરંડિયાની અંદરમાં ફૂલો હતા, એને આમ બાચકું ભરીને ફૂલ લીધા, ગૂંથેલા હાર લીધા અને પેલો પૂજારી લઈને ભગવાનના મોઢા ઉપર ફૂલો દાબી અને પકડીને ઊભો રહી ગયો કે હવે કોઈનો ધક્કો લાગે તો ફૂલો સે બચા કે રખું. આખી સમગ્ર ઘટના વસ્તુ પાળે દેરાસરમાં બેઠા બેઠા નજરો નજર નિહાળી અને મનમાં એક સનક ઉપડી ગઈ કે ન કરે નારાયણને આવતીકાલે કદાચ આવી કોઈ દુર્ઘટના ઘટી જાય અને મૂર્તિ જો ખંડિત થઈ જાય તો આજના મોગલોના સામ્રાજ્યોના સમયમાં મૂર્તિ માટે પથ્થર તો મકરાણાથી લાવવો પડે. ખદાનો એમના માલિકીની છે, મૂર્તિ માટે પથ્થર ન મળી શકે. ત્યારનો સમય આખો જુદો હતો ભાગ્યશાળી. તેવા કઠણ સમયની અંદરમાં આપણા પૂર્વજોએ કામો કર્યા છે. વસ્તુ પાળે મનમાં ગાંઠ વાળી કે મોગલો પાસેથી શિલાઓ મેળવવી મુશ્કેલ છે, પરંતુ સંકલ્પ કરું છું એક નહીં 5 શિલાઓ એડવાન્સમાં લાવીને પાલીતાણા ઉપરમાં મારે સંતાડી દેવી. વર્ષ 2 વર્ષ 5 વર્ષ નીકળી ગયા શિલાઓ મેળવતા મેળવતા. એ શિલાઓ શી રીતે મેળવી? એ શિલાઓને મેળવવા માટે કેવા ત્રાગડા રચવા પડ્યા, કેવા તોફાનો કરવા પડ્યા અને કેવી મુશ્કેલી એ 5 શિલાઓ વસ્તુ પાળે લઈ અને ગુફાની અંદરમાં ભંડારી દીધી. એમની ભંડારેલી શિલાઓ સમય પડી ત્યારે એ શિલાઓ બહાર આવી અને એ શિલાની અંદરમાંથી પ્રતિમા બનાવવામાં આવી. ત્યારે વર્તમાનનું શિલ્પ અને વર્તમાનની પ્રતિમા આપણને જુહારવા મળી શકે છે. આ તો વાત થઈ માત્ર 16મા ઉદ્ધારની.